પેટ્રોલ જ જોશે સીએનજી નહીં મારે સટલ્યું કેન્સલ થશે સટલ્યું કેન્સલ થશે મારે પેટ્રોલ વગર ગાડી હેડે નહીં ભલા મોણસ પેટ્રોલ જાય મારે પેટ્રોલ પૂરવું પડશે બાકી સટલ્યું કેન્સલ પેટ્રોલ બાકી મારે પેટ્રોલ પૂરી ભાઈ સારું પૂરી દીધું બાકી પેટ્રોલ પૂરી દીધું ઉતર નીચે ઉતર લે ઉતર અને ભલા મોણસ કેતો સરપંચ હા બોલ એક વાત કેવું મારી સીએનજી છે તમે પેટ્રોલ નખાયું પણ મારા પિક્ચર ની પથારી ફરી જાય પિક્ચર ની સરપંચ ને મળો માં બધી પથારી ફેરી મેં નહીં ફેરી ભલા મોણા તમે સરપંચ ને ઉભા થાવ લે લાલો જો જાણો લાલો સહાય કરશે મેં પેટ્રોલ નખાય મારી સીએનજી લાલો જો હા સરપંચ ને મળો તમે સરપંચ હે મારા દ્વારકાધીશ હે ડાકોરના ઠાકોર માગો 20 ને આપે 30 એ મારા ઠાકર આજે તારી જરૂર પડશે તે દિવસે જેમ તે મદદ કરી હતી આજે પણ આવીને મદદ કર હે મારા ડાકોરના ઠાકોર આજે મારી લાજ શરમ રાખી લેજે આજે મારા ઇજ્જતના કોકરા થવા જઈ રહ્યા છે હે મારા ડાકોરના ઠાકોર અરે લાલભાઈ તમે હા હું 8-10 વર્ષથી હું તમને ગોતું છું ખબર છે દ્વારકા મથુરા ડાકોરમાં ક્યાં ગોત્યા પણ તમે ક્યાંય ઠેકાણા નહીં તમારા ત્યાં તારા હૃદયમાં મને શોધ્યો તું બસ તો આ પૃથ્વીના મનુષ્યોની એક જ ભૂલ છે ભગવાનને મંદિરમાં ને બધે શોધે છે પણ પોતાના હૃદયમાં ઝાંખીને જોવામાં તો એ જરી માનતા નથી બોલ તારે શું કામ પડ્યું છે મારે બહુ મોટી વિપત્તિ આવી પડી છે અને મારી રિક્ષા પણ બગડી ગઈ છે મારા ગામના યુવાનો મારા મિત્રો બધા અમે આનંદમાં છે ને પિક્ચર તમારું આવ્યું છે એ જોવા જતા હતા લાલો અને શ્રી કૃષ્ણ સદા સહાય તે હા એ જ અને રિક્ષા બગડી ગઈ છે તો તમે સહાયતા કરો તો બહુ સારું અરે સાચા હૃદયથી જો કોઈ મને સમરે અને આ ડાકોરના ઠાકોર દ્વારિકાના ધીશ ને તો યાદ કરે ને તો માગે 20 આપે 30 એ આ દ્વારિકાધીશ હારા સરપંચ નો ગયો બધું થઈ ગયું આપણું સમસ્યાનું નિરાકરણ થઈ ગયું મોન લો તમે સરપંચ હા બોલો ને બોલો હા આવ્યું પારો બાય આગળ ના દેતા બરાબર તમે મારે રિક્ષા કેવું થયું આપણે પિક્ચર જોવા જવાનું મારે પેટ્રોલ કાઢ લે તો સીએનજી નાખ જો મારી વાત ગમે તેમ કરો પેટ્રોલ નું તારું વરાડ બની ના નીકળે તો અમારો દ્વારકાધીશ નો દીવાનો ને સરપંચ તો ગોડ જ નહીં થઈ ગયો ને
કેમનો મારા વાળા બહાર નીકળી જાય છે? અરે મને આયો દ્વારકાધી કહે તો દ્વારકા છે. હા દ્વારકાધીશ તમારે અમને દર્શન આપવા જ પડશે, નકર અમને વિશ્વાસ નહીં થાય. આ કળિયુગની પબ્લિક છે. બોલો દ્વારકાધીશ કી જય. જો આ રહ્યો મારો દ્વારકાનો નાથ લાલો. જય દ્વારકાધી. મારા કાર્ય ઠાકોર. બસ મારા બાળકો ઊભા થાવ, આવી જાઓ મારા આલિંગનમાં આવો. આજે તો દ્વારકાધીશ મળી ગયા, ભગવાનના દર્શન થઈ ગયા. સાચા મનથી જો યાદ કરે તો મારે આવું જ પડે સહાય કરવા. લાલાભાઈ મારી રિક્ષા હમી કરી આલો ને, અમારો ટાઈમ જતો રહેશે તમને જોવા. અરે રિક્ષા તમારી સામી થઈ ગઈ અને તમે પિક્ચર જોવા પહોંચી ગયા. લાલો સદા સહાય છે અને લાલો સહાય પણ આવી ગયો. જો જોઈ લે ચાલ થી રે. ડ્રાઈવર, શાલમાં ફટાફટ. ભગવાન થઈ ગયા. અરે ડ્રાઈવર, એ મારી વાત સાંભળો, એ કહે ગયા નહીં. મારી વાત સાંભળ ને, એ કહે ગયા નહીં. આપણા અંદર જ છે, તારા અંદર છે, તારા અંદર છે, તારા અંદર છે. બસ પોતાની જાત ઉપર વિશ્વાસ ને ભક્તિ ઉપર વિશ્વાસ ને શ્રદ્ધા ઉપર વિશ્વાસ. જય દ્વારકાધીશ. બસ તારા અંદર જ છે તું. હેડો, રોજ એમ. હેડો, હેડીએ. લે આપણને ટાઈમ ખોટી કરા. લે પાંચંગે સમજાય ને. અરે હું તે ઊભો. સરપંચ ઓય, હા. આપણે બધાએ રિક્ષા પકડી, આપણી રિક્ષા ચાલુ થઈ જાય, પણ ભગવાને અમને જ દર્શન કમ આવે, સરપંચ ને જ કમ દર્શન આપ્યા. સરપંચ, તમારે જોવાનું એ બધું? હા, જોવાનું. માલો માલ થઈ ગયો આજ તો. જય દ્વારકાજી.
એ કોઈ છે અહીંયા મને બહાર કાઢો કોઈ છે એ છે કોઈ અહીંયા એ કોઈ છે મારી મદદ કરો રામ જય શ્રી કૃષ્ણ ઠાકોર ઠાકોર ના ઠાકોર આ શું છે ડબલું દ્વારકાધીશ કાનુડો ડાકોરના ઠાકોર મને કાઢ દે ને અહીંયાથી હું તમને હલવા તમને ખબર છે બહુ હલવા જય ના ઝટકો મારે આ બધું અહીં દબરું છે હું જાઉં ના ઓઢા દે ખોટું લાગે છે અને ભાઈ તમારે એકલા મદદ નહીં કરવાની આ ચામુંડ માતા આ હર્ષિત માતા આ લક્ષ્મી માતા આ ખોડિયાર માતા બધાય મદદ કરવાની બધા થોડું થોડું ભાગમાં કામ કરજો થઈ જશે અને એકબીજા ઉપર ના નાખી દેતા બધા ભેગા મળી કાઢજો મદદ કરજો હા જય શ્રી કૃષ્ણ तूफान अरे आया तूफान तूफान मैं हूँ सारो कर दूंगा ना काम सुपर डुपर स्पाइडरमैन अरे डॉन अरे दीवानो मुझे पहचानो कहाँ से आया मैं हूँ कौन हलवानो हलवानो आया हलवानो 15 दिन थी हलवानो काढो ભગવાન હે દ્વારકાધીશ 15 દિવસથી હલવાનો કશું ખાધું નહીં પાણી પતી ગયું જો તારો સાચો ભગત હોય આ બધું મેં છોડ્યું તો મારી મદદ કર આય મને કાઢવા હે ભગવાન આય હે દ્વારકાધીશ હે શ્રી કૃષ્ણ સદા સહાય તે
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम्. કર્મ કર્મ કોઈને છોડતું નથી. તમે જે કંઈ કર્યું છે તેને આ જ જન્મારે તમારે ભોગવીને જવું પડશે. श्री कृष्ण श्री कृष्ण. લાલભાઈ, એ લાલભાઈ, લાલભાઈ, તમને હે ને ભગવાને જ મોકલ્યા છે. અરે હું તો અહીંયા ખાલી મારી ગાયો ચરાવવા આવ્યો હતો. ગઈકાલ સુધી ગાયો ને એવું કઈ હતું નહીં ને આજે ક્યાંથી આવી ગયું લાલભાઈ? લાલભાઈ તમે અંદર કઈ રીતે હલવાના? લાલભાઈ હું 15 દી પહેલા અહીં આવ્યો હતો અને અંદર પગ લપસાનો 2 વર્ષ થઈ ગયો અને 15 દી થી અહીં મેં જોયું તો તારું જ છે. કોઈ ખોલવા આવતું નહીં. લાલભાઈ શું કરું? મને બહાર કાઢો ને તમે લાલભાઈ. એ આયો એ લાલભાઈ, એ ગાયો રન કે ત્યાં ક્યાં જાવ છો? એક માણસ બોલે એનું તો સાંભળો. લે લાલભાઈ. લાલભાઈ આ વાત ગળે નથી ઉતરતી. લાલભાઈ, લાલભાઈ સાચું કહું તો અહીંયા હું ચોરી કરવા આવ્યો હતો. લાલભાઈ કાઢો ને અહીંયાથી બહાર, મને કાઢો લાલભાઈ. અરે લાલભાઈ ના હાથ મૂકશો, ના મૂકશો, ના મૂકશો. લાલભાઈ તમને કરંટ નહીં લાગતો? કોણ છો તમે લાલભાઈ? હું ભગવાન છું. ભગવાન? કયા ભગવાન? રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, હનુમાન ભગવાન? કયા ભગવાન છો તમે? દ્વારકાધીશ, ડાકોર નો ઠાકોર. માગો 20 ને આપે 30. એ તમે દ્વારકાધીશ એમ? ઉભા રહેજો એક જ મિનિટ. હો જો લાલભાઈ, આ છે મારો દ્વારકાધીશ. દેખાય તમને? કમ પીળા પિતાંબર ને માથે મોર પીંછ ને હાથમાં મુરલી હોય તો જ દ્વારકાધીશ કહેવાય. હાર લાલભાઈ, તમે સાચે ભગવાન હોય તો મને અહીંયાથી બહાર કાઢો અને પરચો તમારો આપો. ક્યાં ગતા રહ્યા લાલભાઈ? લાલભાઈ અહીંયાથી બહાર તો મને કાઢવો તો. હે દ્વારકાધીશ, જબરો હલવાનો, કાઢો ને મને અહીંયાથી. હે દ્વારકાધીશ. અમે કમના અંદર? મેં તને કીધું કે હું જ છું ભગવાન, તો તું માનવા તૈયાર નથી. હે દ્વારકાધીશ. બસ હવે લાલા ચાલ ઊભો થાય, હું તને બહાર કાઢું. મને બધા પાપોનું પ્રાયશ્ચિત થઈ ગયું છે. મને બધા પાપોનું પ્રાયશ્ચિત થઈ ગયું છે. ત્યાં તારા જીવનમાં લાલા કેટલા ખરાબ કર્મો કર્યા, એ કર્મોનું તારે આ ફળ ભોગવવું પડ્યું. મને માફ કરી દો, હું નાદાન હતો. દ્વારકાધીશ, દ્વારકાધીશ તો ગતા રહ્યા અને એમની નિશાની રૂપે મને આશીર્વાદ આપતા ગયા. હે દ્વારકાધીશ, હે દ્વારકાધીશ કી જય હો. આવું હતું બધું. હે તમારી કેવું લાગ્યું મને? આયન બહુ પરછા નહીં એવું લાગે કે ભગવાન પરચા તો બહુ છે. દીવાનો અન્યમ કે મને દ્વારકાધીશ નો દીવાનો. તારું કામ એટલે? સાચી વાત છે. આ પેલું ટાઈમ થતો રહે છે. હેડો 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 હેડો
જય માતાજી મિત્રો. અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલ ITZ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી આપો, જેથી તે પણ આ વિડીયોનો આનંદ માણે અને જે કંઈ શીખવા જેવું છે તે આ વિડીયોમાંથી શીખે. લાઈક કરવાનું ભૂલતા નહીં. જય રણછોડ. જય રણછોડ. જય રણછોડ. માખણ